નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુધાત ફેનિલ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય કુતૂહલ એટલે કે વિજ્ઞાન, બરાબર, તેમના પહેલા ચેપ્ટરનો કેટલામો લેક્ચર જોવાનો છે? બીજો લેક્ચર. હવે પ્રથમ લેક્ચરમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે એમાં કોમેન્ટ કરી શકો છો, બરાબર. હા, હવે તો આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ. તમને ઘણા બધા વિદ્યાર્થીઓએ પહેલો લેક્ચર તો જોયો જ હશે, બરાબર. અને ધારો કે ઘણા વિદ્યાર્થીઓએ પહેલો લેક્ચર નથી જોયો, સીધો જ બીજો લેક્ચર જોઈ રહ્યા છો, તો તમારે શું કરવાનું? બરાબર, તો કે આપણે કોર્સ પણ રાખેલો છે, બરાબર, તમારા માટે ખુશખબરી છે, જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, તો આ ચારે ચાર વિષયોનો તમે કોર્સ છે મેળવી શકો છો, સંપૂર્ણ અભ્યાસક્રમ ભણી શકો છો. અને કઈ રીતના? તો કે પહેલો લેક્ચર આપણે જોવો. તો હવે ધારો કે આપણે માત્ર વિજ્ઞાન વિષયનો જ કોર્સ જોઈએ છે, તો એ પણ તમને મળશે. તો પ્લે સ્ટોરમાં જવાનું છે, બરાબર. ત્યાંથી આપણે શું ડાઉનલોડ કરશું? વેદ ડિજિટલ એજ્યુકેશન. અને તેને ઇન્સ્ટોલ કરી, ઓપન કરી અને આ પેજ ખુલશે. એમાં તમારો ફોન નંબર નાખી દેવાનો છે અને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે. તેમાં એડ કરશો એટલે તમારી એપ્લિકેશન થઈ જશે ચાલુ, બરાબર. ચાલો, અને આપણી જે એપ્લિકેશન છે એમાં, બરાબર, આપણે જે આ પ્રકારનું પેજ ખુલશે અને એમાં શું આપ્યું છે આપણને? પેઇડ કોર્સ. તેમાં જવાનું અને પેઇડ કોર્સમાં જઈ એમાં ક્લિક કરશો એટલે આ પેજ પાછું નવું ખુલશે. એમાં સ્ક્રોલ કરશો એટલે કેટલામું ધોરણ આવશે? 6થું ધોરણ, બરાબર. તો ધોરણ 6માં ક્લિક કરશો એટલે તમારા બધા જ વિષયનો કોર્સ એમાં ખુલશે અને નીચે માત્ર કોઈ એક જ વિષયનો કોર્સ તમારે જોઈએ છે તો એ પણ તમને મળશે, બરાબર. ચાલો, હવે બીજું તો કે ધારો કે આ જે પેજ હમણાં તમે ક્લિક કર્યું હતું એમાં જે બીજો ભાગ છે, બરાબર, એમાં ધોરણ 3 થી 12 કોઈ પણ વિષય હોય, બરાબર, એના વિડીયો તમે જોઈ શકશો, બરાબર. અને તમારા ભાઈ બહેન હોય એને પણ આના વિશે તમે જાણકારી આપી શકો, જેના કારણે એ પણ, બરાબર, આમાંથી ઘણું બધું શીખી શકે. ચાલો, હવે આપણે આગળ જઈએ, આપણા પાઠમાં આપણે આગળ વધશું, બરાબર. તો આપણે હવે શરૂઆત કરીએ તો કે વિજ્ઞાન એક વિશાળ એટલે ખબર પડે ને, કીડી વિશાળ કહેવાય કે હાથી વિશાળ કહેવાય? હા, હાથી, એને શું કહેવાય? વિશાળ, જે ખૂબ જ મોટું હોય. ચાલો, તો વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ, બરાબર. જિગ્સો પઝલ એટલે શું? તો કે જે નાના ટુકડાઓ જોડીને પૂર્ણ ચિત્ર કરવાનું હોય. તમને ખ્યાલ છે, તમે રમેલા જ છો, બરાબર. જુદા જુદા ટુકડાઓ હોય, સામે એક ચિત્ર મૂક્યું હોય, બરાબર. જુદા જુદા ટુકડા બધાને ભેગા કરવાના અને ચિત્ર પાછું આપણે જોડીને બનાવી દેવાનું. અને એને આપણે કેવી પઝલ કહીએ છીએ? જિગ્સો પઝલ, બરાબર. જેવું જ છે વિજ્ઞાન, કેવું છે? વિશાળ છે, પણ એ નાના ટુકડા છે, એને તમારે જોડવાના છે, બરાબર. એટલે તમે એને આરામથી સમજી શકશો. તો આપણે કરેલી દરેક નવી શોધ આ પઝલમાં એક નવો ટુકડો જોડે છે, બરાબર. હવે ધીમે ધીમે તમને ખ્યાલ છે કે જે જૂના જમાનામાં, બરાબર, આપણે જે ખેડૂતો છે એ ખેતી કરતા, તમે જે ખાઓ છો, જે અનાજ, કઠોળ, ફળ, શાકભાજી બધા કોણ પકવે છે? તો કે ખેડૂતો પકવે, બરાબર. હવે ખેડૂતો પહેલાના જમાનામાં શું કરતા? તો કે બળદ વડે ખેતી કરતા, બરાબર. ત્યારે એને શ્રમ બહુ કરવો પડતો, બરાબર, બહુ જ તાકાત લગાડવી પડતી, બધું બળ કરીને કરવું પડતું. પણ અત્યારે શું છે? ટ્રેક્ટર છે કે નહીં? હા, તો ટ્રેક્ટરથી કોઈને કંઈ બળ કરવું પડે? એ સીટ ઉપર બેઠું રહેવાનું અને ચલાવ્યા કરવાનું, બધુંય કામ થઈ જાય, બરાબર. હા, તો આવી રીતના આ બધું કોના કારણે થયું હશે? બળદમાંથી આપણે ખેતી કોના વડે કરતા થયા? ટ્રેક્ટર વડે, બરાબર. તો આ કોના વડે? તો કે વિજ્ઞાન વડે. કોઈ વ્યક્તિઓ હશે, એણે વિચાર્યું હશે કે આ ઓટોમેટિક થાય એવું કંઈક આપણે બનાવીએ, અને એણે બધા વિચારો ભેગા કર્યા, બરાબર, અને કેવા સાધનનું નિર્માણ કર્યું, અને જેને આપણે અત્યારે ટ્રેક્ટર તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એને શું કરી કહેવાય? શોધ કરી કહેવાય. અને કેવી શોધ છે? તો કે નવી શોધ છે, બરાબર. ચાલો, તો અહીંયા આજે આપણી શોધ છે, બરાબર, એ આ પઝલ છે. એમાં જુદા જુદા ટુકડાઓ આપણે શું કર્યા? તો કે જોડ્યા, બરાબર, અને એક મોટું ચિત્ર બન્યું. એવી રીતના આપણા વિચારો બધા ભેગા કર્યા અને એક નવો પદાર્થ બન્યો અને બધા જ ઉપયોગ કરતા થયા. ચાલો, તો આ પઝલની સૌથી મજાની વાત તમને ખબર છે? ખબર જ છે ને ભાઈ, આપણે આખી પઝલ સોલ્વ કરી ગયા છીએ, બરાબર. તો કે આપણે શું અને કેટલું શોધી શકીએ તેની કોઈ સીમા હોતી નથી, બરાબર. અત્યારે પહેલાના જમાનામાં બધાય ઘોડા ગાડીમાં જતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કોનો ઉપયોગ કરતા? ઘોડા ગાડી, ઘોડા પર બેસીને જતા. અમુક બળદગાડામાં બેસીને જતા, બરાબર. પછી કોણ આવ્યા?
અંગ્રેજો. એ શું લાવ્યા? ટ્રેન લાવ્યા. ટ્રેનથી એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માંડ્યા. સાયકલો હતી, બરાબર. પછી શું આવ્યા? તો કે વાહનો આવ્યા, બરાબર. પછી એ બધું જમીન ઉપર ચાલતું. ક્યાં ચાલતું? જમીન ઉપર. ખ્યાલ જ છે તમને. પણ હવે આપણે ક્યાં ચાલી રહ્યા છીએ? આકાશમાં, પ્લેનમાં બેસીને, બરાબર. તો આ બધું શું થયું? તો કે આ સીમા છે કઈ સંશોધનની સીમા છે? નહીં. આપણે અત્યારે ચંદ્ર પર પણ પહોંચી ગયા છીએ કે નહીં? તો પછી, બરાબર. એટલે વિજ્ઞાનની કોઈ સીમા છે નહીં. એવો અદ્ભુત વિષય છે આપણો, બરાબર. કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવા પ્રશ્નો અને નવી શોધો તરફ લઈ જાય છે. કોઈ પણ વિચાર આવશે તમને, બરાબર, એ કંઈક ને કંઈક નવું સર્જન કરશે, બરાબર. તો એટલે વિચારતા રહો. શું કરતા રહો? વિચારતા રહો. તો ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો, એના કારણે આપણી પઝલ બની નહીં, બરાબર. તો હવે તેની જગ્યા બદલવાની જરૂર છે? તો કે હા ભાઈ, જરૂર પડે, નકર આપણી પઝલ પૂરી થઈ કહેવાય નહીં. તો આમ નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે, બરાબર. આપણે જો થોમસ આલ્વા એડિશન, બરાબર, જે વૈજ્ઞાનિક હતા, તો તેણે શું કર્યું? તો કે આપણે રાત્રે આપણા ઘરમાં, બરાબર, જે દિવસ જેવું અંજવાળું કરી શકીએ છીએ કે નહીં, એનું જે શ્રેય છે કોને જાય છે? તો કે થોમસ આલ્વા એડિશનને. શા માટે? કારણ કે એણે એક લેમ્પની શોધ કરી હતી. એ પહેલાં રાત્રે અંધારા હતા, મીણબત્તીઓ લઈને આટા મારતા બધા, બરાબર. હા, અને રાત્રે અંધારું થાય પહેલાં બધા ખાઈને જમીન સૂઈ જતા, બરાબર. હા, પણ હવે તો રાત્રે પણ આપણા પપ્પા કારખાને જતા હોય, આખી રાત કામ કરતા હોય, સવારે આવતા હોય, પાછા વૈયા જતા હોય, બધું રાત્રે શક્ય છે. દિવસે જે થાય બધું રાત્રે થાય છે. એનું કારણ શું? તો કે આ એક નાનકડો લેમ્પ, બરાબર. તો આ વૈજ્ઞાનિકને એવો વિચાર આવ્યો, જેમ સૂર્ય પ્રકાશ આપે છે, મારે એવો પદાર્થ બનાવો કે જે પોતે પ્રકાશ આપે, બરાબર. હા, તો આવી રીતના તમે જે નવા વિચારો કરશો, જેના કારણે આજે આપણી પૃથ્વી પર એક નવા સંશોધનનું શું કરી શકશું? નિર્માણ. અને આપણા મનુષ્યો માટે, બરાબર, એક નવી સગવડ ઊભી કરી શકશું. ચાલો, તો અહીંયા તમે જેમ આ પુસ્તકમાં આગળ વધશો તેમ રોચક વિચારો અને વિચાર પ્રેરક પ્રયોગોમાંથી પસાર થશો, બરાબર. ચાલો, તો હું કીધું? તો કે રોચક વિચાર. રોચક વિચાર એટલે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા, બરાબર. રોમાંચક કીધું હતું ને? હા, બરાબર. તો આ રોચક એટલે કે જેમાં આપણને મજા આવે, જેની સાથે આપણે વળગી રહીએ. આપણે કેમ મોબાઈલ લઈને વળગી રહીએ, એ તમારા માટે રોચક થયું, બરાબર. પછી વિચાર પ્રેરક, તમને પ્રેરણા મળે, એને શું કહેવાય? વિચાર પ્રેરક, બરાબર. ચાલો, તો હવે શું કરવાનું? તમારે પ્રયોગો કરવાના છે. કારણ કે તમારે સંશોધન કરવું હોય તો તમારે પ્રયત્નો કરવા પડે કઈ વસ્તુ, બરાબર. તમને કોઈ પણ પ્રકારનો વિચાર આવે, હવે વિચાર પ્રમાણે તમે કાર્ય કરતા થાવ તો એના કારણે કોઈ નવી વસ્તુનું શું કરશો? તમે નિર્માણ કરશો. તો એ જે કાર્ય કર્યું એને શું કહેવાય? પ્રયોગ કર્યો કહેવાય, બરાબર. પણ અને તથા એ પણ જાણશો કે તે આપણા રોજિંદા જીવનમાં કેવું જીવન કીધું? રોજિંદુ જીવન. હવે રોજિંદુ જીવન એટલે શું? તો કે સવારથી લઈને સાંજ સુધી તમે જે જીવન જીવો છો એને શું કહેવાય? રોજિંદુ જીવન. રોજિંદા જીવનમાં એ શું થશે? ઉપયોગી થશે. આ બધા સંશોધનો, પ્રયોગો કર્યા છે તે, બરાબર. ચાલો, અનુમાન કરો કે આપણે આ રીતે વધુ ને વધુ શોધ કરતા જઈએ તો શું થાય, બરાબર. ચાલો, આમ વધુ ને વધુ તમે સંશોધન કરતા જશો, શોધ કરતા જશો તો શું થશે? તો કે આપણા બધા કાર્યો સરળ થઈ જશે. કેવા થઈ જશે? સરળ. હમણાં આપણે આગળ વાત કરી, આપણે બળદગાડામાં રખડતા, ઘોડાગાડી પર જતા, અત્યારે પ્લેનમાં ઉડીએ છીએ, એક બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, બરાબર. હા, આપણે પહેલાં ગરમી થતી ત્યારે પહેલાં કાંઈ પંખા હતા નહીં, તો શું આવતું? તો કે વીજળો આવે. શું આવે? વીજળો. લાકડાની દાંડી હોય, એની રહેવું હોય, બરાબર. અને અહીંથી પકડી અને ગોળ ગોળ ફેરવવાનું, એટલે પવન એવા રાખે. હું એવા રાખે? પવન. હવે એના વડે પવન ખાતા. અત્યારે કોના વડે પવન ખાઈએ છીએ? ફરતો કોણ હોય? પંખો. વગર ફેરે પવન આવે. કેમાંથી? તો કે એસીમાંથી, બરાબર. હા, પહેલાં દેશી હતું, હવે કેવું થઈ ગયું? એસી, બરાબર. ચાલો, તો અહીંયા આપણે સમજાતું જશે કે આ બધા વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. તમે જે કાંઈ વિચારો છો, બરાબર, હા, એ બધા એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક શું થયેલા હોય છે? જોડાયેલા હોય છે. પણ એ અમુક સમયે આપણને ખબર પડે, બરાબર. ચાલો, બીજું જો બાજુ હું કીધું છે, આ પુસ્તક દ્વારા આપણે શું શીખીશું?
બરાબર. તો કે આ પુસ્તક દ્વારા આપણે નવું જાણકારી મેળવીશું, બરાબર. જે આપણને અત્યાર સુધી કંઈ ખ્યાલ નહોતો એના વિશે આપણને જાણકારી મળશે, બરાબર. ચાલો તો શરૂઆત કરીએ જાણવાની. શું શીખવાનું આ પુસ્તક દ્વારા? આપણા ઘર પૃથ્વીથી આપણે, બરાબર, આપણું ઘર છે ત્યાંથી ક્યાં સુધી? તો કે પૃથ્વી સુધી, બરાબર. જાણીએ છીએ કે તેના પર જીવન હોય તેવો એકમાત્ર ગ્રહ કોણ છે? તો કે પૃથ્વી છે. શું હોય? જીવન હોય, જ્યાં જીવી શકાય. તમને એમ કીધું ભાઈ સૂર્ય પર જવાનું કેમ થાય? કોઈ હા પાડશે? કોઈ નહીં હા પાડે. ખબર છે ત્યાં કેટલો બધો દૂર છે તો એ તડકામાં ઉનાળામાં આપણને પરસેવો વાળી દેશે, બરાબર. હવે ત્યાં જવાનું કીધું હોય તો ત્યાં ગયા પહેલાં રાખ થઈ જાય કે નહીં? હા. તો પણ આપણે આસાનીથી ક્યાં જીવી શકીએ છીએ? પૃથ્વી. અત્યારે જ્યાં આપણે રહીએ છીએ એ ગ્રહ છે. એ ગ્રહનું નામ શું છે? તો કે પૃથ્વી, બરાબર. હા. તો જ્યાં આપણું શું છે? તો કે ઘર છે. હું રહ્યું છે આપણું ઘર. ચાલો, ત્યાં આપણે જીવન જીવીએ છીએ. તો એકમાત્ર એવો આ ગ્રહ છે. ગ્રહ એટલે શું થાય? પ્લેનેટ થાય. ચાલો, પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે. પૃથ્વીને પોતાનું શું છે? પર્યાવરણ, બરાબર. તો જે પર્યાવરણ એટલે શું? કે જેમાં શું હોય? તો કે આસપાસ પાણી જોવા મળે. શું જોવા મળે? પાણી. જમીન જોવા મળે, બરાબર. પછી સાથે સાથે હવા જોવા મળે. આપણે શ્વાસ લઈએ છીએ કે નહીં? નાક બંધ કરી દો અને શ્વાસ લેવાનું બંધ કરી દો તો આપણે જીવી શકશું નહીં, બરાબર. તો આ બધું પર્યાવરણ. પર્યાવરણ એટલે ખાલી હવા નથી, બરાબર. પર્યાવરણ એટલે આ બધું જોડાઈને જે બને એનું કહેવાય પર્યાવરણ કહેવાય. ચાલો, તો જેનું આપણે રક્ષણ કરવું જોઈએ. હવે આપણને આપણી પૃથ્વી છે જીવન જીવવા માટે આધાર આપે છે તો આપણે એનું શું કરવું પડશે? રક્ષણ કરવું પડશે. માતા પિતા તમને, બરાબર, નાનાથી લઈને મોટા કરે છે, જે જોઈએ એ આપે છે, તો મોટા થઈને આપણે એનું ધ્યાન રાખવું પડશે કે નહીં? બસ તો એવું જ એમ જ છે. પૃથ્વી આપણને રક્ષણ આપે છે તો આપણે પૃથ્વીને રક્ષણ આપવું પડશે. ચાલો, તો પૃથ્વી પરના જીવોમાં અદ્ભુત વૈવિધ્ય છે, બરાબર. ચાલો, અદ્ભુત એટલે જે કંઈ જોયું ન હોય, જે કંઈ મળે, બરાબર. અને વૈવિધ્ય એટલે તો કે વિવિધતાવાળું. કેવું? વિવિધતાવાળું. હવે તમારી શેરીમાં જેટલા છોકરા હોય બધાને ભેગા કરો, બરાબર, તો બધાના ચહેરા સરખા હશે કે અલગ અલગ? તો આ શું થઈ? વિવિધતા થઈ. બધાને કપડાં કેવા હશે? અલગ અલગ. તો આ વિવિધતા થઈ. ચાલો, ખાલી બધાને નાક જોવો તોય અલગ હશે, ચહેરાની ત્યાં ખાલી વાત કરવી, બધું જ અલગ, એટલે વૈવિધ્ય. ચાલો, વનસ્પતિ અને પ્રાણીઓ, બરાબર. વનસ્પતિ અને પ્રાણીઓ બે સજીવ છે પણ બેના ગુણધર્મ અલગ, બરાબર. હા, વનસ્પતિ શિંગડા હોય, પૂંછડા હોય, ન હોય, પણ પ્રાણી શિંગડાય હોય ને પૂંછડાય હોય. હા, તો બે કહેવાય પાછા સજીવ. આપણી જેવા આપણે સજીવ છીએ, પણ આ પેન નિર્જીવ છે. આ ધીમે ધીમે મોટી થાય ના થાય, બરાબર. તો જે મોટું થાય એને શું કહેવાય? સજીવન. ન થાય એને નિર્જીવ. ચાલો, તો કે જેઓ આ ગ્રહના વિવિધ પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવામાં અને વિકસવામાં સફળ રહ્યા છે. કોણ? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ. આપણે પણ એક સામાજિક પ્રાણી છીએ, બરાબર. બાકીના બધા જંગલી પ્રાણી છે. ચાલો, તો અહીંયા આ શું કીધું? તો કે અસ્તિત્વ. આ બધા પ્રદેશો પૃથ્વી પર આપણે જ્યાં રહીએ છીએ એને એક પ્રકારનો પ્રદેશ કહેવાય, બરાબર. આપણે જ્યાં હોય એને શું કહેવાનો? પ્રદેશ. અને આપણું અસ્તિત્વ એટલે કે આપણું જીવન ટકાવી રાખવા, બરાબર, અથવા તો વિકસવા એટલે મોટું થવા, ધીમે ધીમે મોટા થાવ છો ને, હા, બરાબર. એના માટે આપણે કેવા રહ્યા છીએ? સફળ રહ્યા છીએ. આપણને કોઈ વાંધો આવ્યો નથી. તો તમે બીજને છોડમાં, બરાબર, બીજ છે, બીજ એને તમે જમીનમાં વાવો તો એનો શું થઈ જાય? છોડ છે. કેવો થાય? મોટો. અને પાછા નાના નાના બીજ આપશે કે નહીં આપે? હા. ચાલો, પછી ઈયળ, બરાબર, અને એક સુંદર પતંગિયામાં રૂપાંતરિત થતા જોયા હશે. હવે ઈયળ હોય, બરાબર, એની ફરતે જે ઓલી કરોળિયાની કેમ લાળ હોય, બરાબર, એવી રીતના એ જે જીવડાઓ છે એ વીંટી દે ઈયળની ફરતે, બરાબર. નકર એનું મોઢું માર્યા કરે, નકર શું કર્યા કરે? એવા રેશા મુક્ત કરે એની ઉપર, બરાબર. રેસાથી ઈયળ છવાઈ જાય અને અમુક દિવસો પછી એમાંથી ધીમે ધીમે એક નવા સજીવનું નિર્માણ થાય અને ઈયળ છે એક સુંદર, બરાબર, ઈયળમાંથી એક સુંદર પ્રકારનું શું બની ગયું હોય? પતંગિયું, રંગબેરંગી, બરાબર. ધીમે ધીમે ઉડતું જાય, બરાબર. તો આવા રૂપાંતરણ, બરાબર, એટલે એક વસ્તુ છે એ બીજા સ્વરૂપમાં બદલાઈ જાય. શું થયું કહેવાય? રૂપાંતરણ થયું કહેવાય. આપણા ઘરે પાણી છે, મહેમાન આવે, બરાબર, અને મમ્મી છે એમાં શું નાખશે? તો કે લીંબુનો રસ, મીઠું
અને બીજું નાખે, ખાંડ નાખે તો એ પાણી શું બની ગયું? લીંબુ શરબત. તો પાણીનું રૂપાંતરણ કેમાં થયું? લીંબુ શરબતમાં. એને રૂપાંતરણ થયું કહેવાય. થતા જોયા હશે અને આવા ઘણા અવલોકનો કર્યા હશે. અવલોકનો એટલે જોવું, આ બધું આપણને ખબર છે લીંબુ શરબત કઈ રીતના બને. ચાલો, અને વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે વૃદ્ધિ પામતા હશે? વૃદ્ધિ એટલે શું? બરાબર, તો વૃદ્ધિ એટલે ધીમે ધીમે, બરાબર, કોઈ પણ સજીવ છે એ મોટો થવો. બરાબર, કોઈ પણ સજીવ છે ધીમે ધીમે કેવા થવા? મોટા થવા. એને આપણી ભાષામાં અત્યારે શું કહેશું? વૃદ્ધિ કહેશું. બરાબર, ચાલો હવે જો અહીંયા ચિત્રો સહિત આપણને આપ્યું છે. બરાબર, પેલા આપણે અહીંયા બીજ વાવ્યું હતું. બરાબર, જમીનમાં દાટી દીધું, એમાં થોડુંક શું નાખ્યું? તો કે પાણી નાખ્યું. પછી દિવસ દરમિયાન શું મળ્યું? તો કે સૂર્ય પ્રકાશ મળ્યો. બરાબર, એના વડે શું થયું? એક છોડનું નિર્માણ થયું. બરાબર, અને આ છોડ હજી ધીમે ધીમે મોટો થશે કે નહીં થાય? બરાબર, હા, ચાલો, તો આવી રીતના આ બીજમાંથી એક છોડનું નિર્માણ, તો આ વૃદ્ધિ થઈ કહેવાય. ચાલો, હવે આ શું છે? તો કે ઈયળ છે, જો પાંદડાને ખાય છે. શા માટે ખાય છે? કારણ કે પોતાને મોટું થવું છે, વૃદ્ધિ જરૂરી છે. બરાબર, ચાલો, જીવન જીવવા માટે ખોરાક ખૂબ જ જરૂરી છે. આપણે એક જ દિવસ ખાવાનું ખાલી બંધ કરી દીધું હોય તો બીજે દિવસે આપણને કેમ થાય? મજા આવશે નહીં. બરાબર, થાકી જવું, અશક્તિ જેવું લાગશે, શક્તિ જ નહીં રહે. બરાબર, હાલતા હાલતા પડી જવું, ચક્કર આવી જશે. બરાબર, એટલા માટે ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે. અને માત્ર કેમાંથી મળે છે આપણને ખોરાક? તો કે વનસ્પતિમાંથી. વનસ્પતિમાંથી કેવી રીતના ખોરાક મળે? તો કે આપણે અનાજ ખાઈએ છીએ, ઘઉં ખાઈએ, ચોખા ખાઈએ, અનાજ કહેવાય. પછી કઠોળ ખાઈએ છીએ. કઠોળ એટલે ચણા. ચણા ખાવ ને તમે? પાણીપુરીમાં ચણા નહીં ખાવ, યાદ છે? હા, ચાલો, પછી મગ છે, મગ ખાવ ને? હા, એ પણ કઠોળ છે. પછી ફળ છે. શું છે? ફળ. બરાબર, ફળ એટલે ખબર ને? બરાબર, ચીકુ, દ્રાક્ષ, દાડમ, કેળા. હે, અને બીજું શું આવશે? તો કે શાકભાજી. હવે તમને કોઈ પણ વસ્તુ ભાવતું હોય, એમાં બટેટા જોવા મળે કે નહીં? એક પ્રકારનું કંદમૂળ એટલે કે શાકભાજી. ટમેટા, બરાબર, પછી ગુવાર છે, ભીંડો છે, દૂધી છે, આ બધું શાકભાજી. આ બધું કેમાંથી મળે? તો કે આવી વનસ્પતિઓમાંથી. આ વનસ્પતિની વૃદ્ધિ થાય ત્યારે એમાંથી આ બધી વસ્તુ મળે ને આપણે એનો ખોરાક ખાઈએ ને આપણે જીવી શકીએ. અહીંયા આપણને જો સરસ મજાની એક ગાય આપી છે અને વાછરડું આપ્યું છે. વાછરડું શું કરે છે? તો કે માતાનું દૂધ પીવે છે એટલે મોટું થશે, વૃદ્ધિ થશે. અને આ વાછરડું મોટું થઈને પાછી શું બનશે? ગાય બનશે. એ પણ દૂધ આપી શકશે. તો વૃદ્ધિને કારણે પાછું બે પ્રાણીઓ આપણને દૂધ આપતા છે. એકમાંથી કેટલા થયા? 2. બરાબર, બાય 1 ગેટ 1 ફ્રી. ચાલો, તો હવે આપણે થોડોક આગળ વધીએ. તો કે આપણા શરીરની વૃદ્ધિ માટે આપણે ખોરાકની જરૂર પડે છે. ખોરાક ખાવ છો ને તમે? મિનિમમ કેટલા ટાઈમ ખાતા હશો? 3. અને બહુ અમુક હોય, બહુ ભાવતું હોય તો 5-6 ટાઈમ ખાઈ લે. બરાબર, હા, હાલતા ચાલતા ખાતા હોય પડીકા. હા, પણ એવું બહુ ખાવાનું નહીં, ઘરે બનાવેલું વધારે ખાવાનું. તો ખાસ કરીને ભારત જેવા વિશાળ, ભારત આપણો વિશાળ દેશ છે. બરાબર, હા, ચાલો, અને વૈવિધ્યપૂર્ણ દેશમાં, વૈવિધ્ય એટલે વિવિધતા વાળો દેશ છે. બરાબર, આપણે ઢોસા ખાઈએ, બરાબર, એ ગુજરાતી છે? નહીં. મંચુરિયન ખાઈએ, ગુજરાતી ડીશ છે? નહીં, ચાઇનીઝ ડીશ છે મંચુરિયન. બરાબર, અને ઢોસા ખાઈએ એ સાઉથ ઇન્ડિયન, બરાબર, ડીશ છે. તો આવી રીતના અહીં જો બધી ડીશો આપી જ છે આપણને નીચે. બરાબર, તો વૈવિધ્યપૂર્ણ દેશનો ખોરાક કેવો હોય? તો કે વિવિધ હોય. બરાબર, કોઈક થાળીમાં ખાય, તો કોઈક કેળના પાંદડામાં ખાય. એટલે સાઉથ ઇન્ડિયનમાં તમે જાઓ ને કેળનું પાંદડું પાથરે, ત્યાં ડીશ હોય નહીં. બરાબર, હા, ચાલો, તો ભોજન એક રસપ્રદ વિષય છે. ભોજન કેવો વિષય છે ભાઈ? રસપ્રદ. બરાબર, તમે ઘણી વાર આમ પપ્પા સાથે બાઇકમાં બેસીને જતા હોય, બરાબર, અને લારીઓ ઊભી હોય, નવી વાનગીઓની, તમને મોઢામાંથી પાણી પડવા માંડે કે નહીં? પપ્પા કે પપ્પા ઊભું રાખો, તમારે ઓલું ખાવું છે. બરાબર, હા, તો એટલે હું થયું? રસપ્રદ થયું, રસ જાગ્યો આપણને. ચાલો, તો જમવું, ખાવું એક રસપ્રદ વિષય છે. આપણા દેશમાં વિવિધ પ્રકારના ભોજન શૈલી અને તેમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ હોય છે. કઈ વાનગીઓ હોય ભાઈ? સ્વાદિષ્ટ વાનગી, જેમાં સ્વાદ આવે, મજા આવે, ખાધા જ કરીએ એમ થાય. બરાબર, હા, બપોર ખાધું મમ્મીને એમ કહે મમ્મી રાખજો, હું હાંજે ખાય, હું રોંઢે ખાય. હે, હા, બસ, તો એ સ્વાદિષ્ટ થયું. ચાલો, તો શામાંથી બને છે આ બધું? બને કેમાંથી ભાઈ?
તો કે આપણે હમણાં ભણી ગયા અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, આ બધું આપણે મિક્સ કરીએ, મરી મસાલા, બરાબર, અને પછી એમાંથી બને. આ કેવી રીતે જાણી શકીએ? આપણે કેવી રીતે જાણી શકીએ? તો આપણને ખ્યાલ જ છે, મમ્મી રસોડામાં રસોઈ બનાવે જ છે રોજે રોજ મોજે મોજે. હા, ચાલો. તો અહીંયા જો આ જુદા જુદા પ્રકારની ડીશ વિશેની ચર્ચા કરી છે આપણે, જુદા જુદા રાજ્યોમાં, બરાબર. આપણા ભારત દેશના ઘણા બધા ટુકડા છે, એક એક ટુકડાનું રાજ્ય કહેવાય. ગુજરાત રાજ્ય, બાજુમાં રાજસ્થાન છે, બરાબર. હા, જમ્મુ કાશ્મીર છે, હે ને? હા, ચાલો, એ બધા રાજ્યો છે. ચાલો, તો હવે આપણે પાછા થોડા આગળ વધીએ. હવે આપણને શું કીધું છે? તો કે આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની સાથે સાથે પાણીની પણ શું પડે છે? જરૂર પડે છે. આપણા ઘરે માટલામાં શું હોય? દૂધ હોય, પાણી હોય. કિંમતી કોણ કહેવાય? દૂધ કહેવાય. પણ રાખવું શું પડે? પાણી. હા, નકરું દૂધ પીધે ન ભેગું થાય, પાણી તો પીવું જ પડે, બરાબર. ચાલો, તો પાણી ખરેખર એક અદ્ભુત પદાર્થ છે. શા માટે અદ્ભુત પદાર્થ પાણીને કીધો હશે? તો કે પાણી જો દરેક જગ્યાએ કામમાં આવે. આપણે જમ્યા પછી શું પીએ? પાણી, બરાબર. મમ્મી ચા બનાવે તો શું નાખે? પાણી, બરાબર. મમ્મી શરબત બનાવે તો શું નાખે? પાણી. મમ્મી શાક બનાવે તો એમાંય શું નાખે? પાણી. મમ્મી ભાખરી, રોટલી, બાજરાનો રોટલો બનાવે તો એમાંય શું નાખવું પડે? પાણી. પાણી કેવું છે મિત્રો? અદ્ભુત છે, બરાબર. ચાલો, એની જગ્યાએ બીજું કોઈ લઈ શકતું નથી. તો તમે ક્યારેય વરસાદના પાણીથી ભરાયેલા ખાબોચિયા, બરાબર, ખાબોચિયામાં કૂદકા માર્યા છે ભાઈ? તો કે હા, બરાબર. આપણે ચોમાસું હોય અને શેરીમાં ખાબોચિયા ભર્યા હોય, બરાબર, અને ટપક ટપક ઉછળતા જઈએ અને ખાબોચિયામાં કૂદકા મારતા જઈએ અને ફરતી કોર પાણી ઉડે, કેવી મજા આવે બાજુવાળા ભરાય, બરાબર. તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે વરસાદ શા માટે અને કેવી રીતે પડે છે? તો કે તમને ખબર જ છે કે ભાઈ સમુદ્ર છે એમાં સૂર્યપ્રકાશ પડે એટલે સમુદ્રનું પાણી કેવું થાય? ગરમ થાય. ગરમ થઈને પાણીની બાષ્પ વરાળ બને અને એના વાદળા બંધાય ને વાદળા બંધાય ને પછી આપણી જમીન તરફ આવે સમુદ્રમાંથી, અને એમાંથી ટપક ટપક પડે, શું કહીએ છીએ? વરસાદ કહીએ છીએ, બરાબર. તો શું તમે ધ્યાન આપ્યું છે કે પાણીને ઠંડુ પાડતા તે થીજીને બરફ બની જાય? તો કે ખબર જ છે, આપણા ઘરે ફ્રીજ છે, બરાબર. હા, તો એ ફ્રીજ છે એમાં પાણી મૂકી દઈએ ફ્રીઝરની અંદર, થોડાક જ કલાકોમાં શું થઈ જાય? બરફ થઈ જાય. ગોલા ખાવાની કેવી મજા આવે ઉનાળામાં, અને ગરમ કરતા ઉકળીને વરાળ બની જાય. તો પાણી હોય, બરાબર, એને તમે તપેલીમાં નાખીને, પાણીને તપેલીમાં નાખીને ગેસ ચાલુ કરીને મૂકશો તો ઉપર વરાળ બનશે કે નહીં? આંખ રાખજો, ગરમા ગરમ લાગશે કે નહીં, બરાબર. તો એને શું બની કહેવાય? વરાળ બની કહેવાય. જે ધુમાડો દેખાય ને પાણી ગરમ થતું હોય ત્યારે ઉપર નીકળે. અને છીબું આડું રાખો તો ખબર છે થોડા સમય પછી એમાં ટીપા થઈ જાય છે. હા, તો પહેલાં જે નહોતું દેખાતું એ વરાળ, અને જે ટીપા ચોંટી ગયા છીબાની અંદર એ શું થયું? તો કે પાણી થયું. ચાલો, તો પાણી એવું અદ્ભુત છે, એમાં તમે તાપમાન ઘટાડો તો કંઈક બરફ બની જાય, તાપમાન વધારો તોય શું બની જાય? વરાળ બની જાય. તો શું તમને ઉનાળામાં ઠંડુ પાણી પીવાની અથવા શિયાળામાં હુંફાળું એટલે નોર્મલ ગરમ પાણી, થોડું ગરમ, બહુ નહીં, એને હુંફાળું કહેવાય, બરાબર. ચાલો, પાણીથી સ્નાન કરવાની કેવી મજા આવે? તો કે હા ભાઈ, ઉનાળામાં ઠંડા પાણીથી જ મજા આવે, શિયાળામાં હુંફાળું ગરમ પાણીથી જ મજા આવે. તો આપણે ગરમ અને ઠંડા ને કેવી રીતે સમજી શકીએ? હાલો ભાઈ, જો પાછો નવો પ્રશ્ન આવ્યો, કારણ કે આપણું વિજ્ઞાન છે એમાં તો પ્રશ્નો જ એવા રાખે, એને જ આપણે સમજવાના, જાણવાના, બરાબર. તો કે ઠંડુ અને ગરમ. હવે ધારો કે તમે બે મિત્રો છો, તમે તમારા મિત્રને અડશો, બરાબર, તો એ તમને કેવો લાગશે? કાં ઠંડો લાગશે ને કાં ગરમ, બરાબર. હા, તો એ તમે અડો ત્યારે તમને ખ્યાલ આવે. હવે ધારો કે તમારા ઘરમાં કોઈને તાવ આવ્યો છે અને તમે અડશો તો તમને કેવું લાગશે? ગરમ લાગશે, બરાબર. તો એક તાપમાન એને કહેવાય, આ જાણકારી મેળવી એનું કહેવાય તાપમાન મેળવું કહેવાય, બરાબર. તાપમાન છે કેટલા પ્રકારના? બે, કાં તો ઠંડુ હોય કાં તો ગરમ હોય. ચાલો, તો પાણી હોય કે પછી તાવમાં તપતું આપણું પોતાનું શું હોય? શરીર હોય. તો કોઈ વસ્તુ કેટલી ગરમ છે તે શોધવું મહત્વનું છે, બરાબર. હા, તો આપણે આ શું કરી શકીએ છીએ? તો કે શોધી શકીએ. તો કે એના માટે આપણે એનો સ્પર્શ કરવો જરૂરી છે. અને ધારો કે તમારે એને સ્પર્શ કર્યા વગર પણ શું કરવું છે? શોધવું છે. તો આપણે એક થર્મોમીટર આવે, તેના વડે આપણે કોઈ પણ પદાર્થ છે, ગરમ છે ઠંડો, એ થર્મોમીટરમાં
બરાબર, જે કાંઈ આંકડા લખેલા હોય અને એમાં એક ધાતુ આવે મર્ક્યુરી, પારો, તેના વડે આપણે એનું તાપમાન નક્કી કરી શકીએ, કેટલું તાપમાન વધારે છે ને કેટલું ઓછું. બરાબર, તો આપણે એક સાધન વડે પણ તાપમાન માપી શકીએ છીએ, એટલે કે ઠંડુ છે કે ગરમ. જો અહીંયા દેખાય છે સરસ મજાનો એક સમુદ્ર, નદી, પહાડ, બરાબર, મેદાન. ચાલો, અને અહીંયાથી જે સૂર્યપ્રકાશ પડ્યો છે એટલે આ પાણી ક્યાં ગયું તો કે ઉપર ગયું, એના હું બેના વાદળ બન્યા. બરાબર, અને એ પાછળ પાણી છે તાપમાનમાં ઘટાડો થતા શું થશે તો કે પાણીના ટીપા સ્વરૂપે વરસાદનું શું થશે, નિર્માણ થશે. તો પાણી અહીંથી ગયું હતું અને નદી વડે પાછું જો પાછું ક્યાં આવ્યું, પાછું સમુદ્રમાં જ આવ્યું. તો આ ચક્ર કેવું રહે, દર વર્ષે ચાલુ જ રહે. બરાબર, ચાલો, તો અહીંયા આપણે આ જે પાણીની જે ઘટના છે તે આપણે સમજ્યા. બરાબર, હવે આજે આપણે અહીંયા સુધી રાખશું. તો હવે આગળનું જે આપણું ચેપ્ટર છે હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. જય હિન્દ, જય ભારત.